સુપ્રભાતમ, નમો નમઃ. સંસ્કૃતના ક્લાસમાં હું આપનું સ્વાગત કરું છું. ધોરણ 11, ગદ્ય 16. રજ્જુ ભસ્મ ભવતી ઇતિ. રજ્જુ એટલે દોરડું, ભસ્મ બને એમ. આપણું જે આ લેશન છે એ ખરેખર ખૂબ મજેદાર છે. બલ્લાલકૃત ભોજ પ્રબંધમાંથી લેવામાં આવ્યો છે. તો અહીં આપણે જોઈએ કે સંસ્કૃત સાહિત્ય જે છે એમાં પ્રાણી કથાઓને પાત્ર બનાવીને નીતિ કથાઓ રચાતી આવી છે, જેમાં પંચતંત્ર અને હિતોપદેશ ખૂબ જ પ્રસિદ્ધ છે. પ્રાણી કથાઓને પાત્ર બનાવીને જે નીતિ કથાઓ રચવામાં આવી છે અને જેના મૂળ વેદોમાં છે એવું પંચતંત્ર અને હિતોપદેશની કથા છે. આ જે નીતિ કથાઓ છે એ ક્યારેક કોઈ ગ્રંથના રૂપમાં સંગ્રહિત થઈ તો ક્યારેક લોકમુખે સુરક્ષિત રહી. એટલે કે પંચતંત્રમાં ના હોય અને છતાં પણ નીતિકથાઓની વાર્તાઓ હોય તો લોકમુખે એક જણાએ બીજાને કીધું એમ વર્ષોથી કહેવાતી રહી હોય તો એ કર્ણોપકર્ણ આપણા સુધી પહોંચી છે. ને વર્ષો જૂની વાર્તાઓ પણ આજે વગર પુસ્તકમાં વાંચીએ આપણા દાદાના દાદાઓએ કહેલી અને આપણા સુધી પહોંચી હોય એવી વાર્તાઓ જે છે કર્ણોપકર્ણ આપણા સુધી પહોંચી છે. અને જે વાર્તાઓ દ્વારા, જે કથાઓ દ્વારા માનવ સમાજના ઘડતરનું કાર્ય થતું હોય છે. આ જે વાર્તાઓ છે અબાલ વૃદ્ધ બાળકો બધાને જ સાંભળવું ગમે છે. અને આ જે કથાઓ છે એ ખરેખર ઉપદેશાત્મક જ હોય છે, જે આપણને વિચારવાની પ્રેરણા આપતું હોય છે. તો નવી નવી ઉપદેશાત્મક કથાઓ સંસ્કૃતમાં જે રચાતી આવી છે એમાં ભોજ અને કાલિદાસ એવા બે પાત્રોના કાલ્પનિક સંવાદને કેન્દ્રમાં રાખીને કેટલીક કથાઓ રચાઈ છે. બરાબર. તો અહીં આપણે જુઓ ભોજ અને કાલિદાસ છે, જેમ કે અકબર બિરબલની પણ વાર્તાઓ આપણે સાંભળતા આવ્યા છે. તેનાલીરામને રાજાની તેનાલીરામની છે. એવી રીતે ભોજ અને કાલિદાસની વાર્તાઓ પણ કેટલીક સંગ્રહિત થઈ છે અને જેનો સંગ્રહ બલ્લાલકૃતે ભોજ પ્રબંધમાં કરેલો છે. તો એમાંથી આજે આપણે એક કથા, એક પ્રસંગ શીખવા જઈ રહ્યા છે. તો અહીં મૂળ કથાનો હેતુ શું છે કે માણસ જનરલી જે પ્રવાહમાં બધા ચાલતા હોય, જેવી બધાની વિચારસરણી હોય એ રીતે જ એની પાછળ લોકો જતા હોય છે. જેમ કે ને ઘેટાના ટોળા પાછળ ઘેટું ચાલતું હોય, લાઈન પાછળ, એને બીજે કંઈ વિચારવાનું હોતું જ નથી. એ આગળ ખાડામાં પડે તો બીજો પણ ખાડામાં પડે છે. એટલે કે પરંપરા અને પેઢીઓથી જે ચાલતા આવેલા રિવાજો છે, જે રૂઢિઓ છે, એનાથી વિરુદ્ધ દિશામાં ભાગ્યે જ કોઈ કાર્ય કરતું હોય છે. તો કોઈ વસ્તુનું નિર્માણ કરવાનું હોય ત્યારે મોટે ભાગે માણસો પદ્ધતિ, વર્ષોથી જે પદ્ધતિ ચાલતી આવી છે એનો જ આશ્રય લે છે. પણ ક્યારેક એવું બને છે કે એમાં એને સફળતા મળતી નથી. જેમ કે અહીંયા રાજા ભોજને એક વિચાર આવે છે કે ભસ્મનું રાખ, જેને કે આપણે કશું લાકડા કે એવું કશુંક સળગાવીએ, બરાબર, અને એ જે રાખ થઈ જાય છે ને તો એ રાખનું દોરડું બનાવવાનું છે. હવે તમે માટીનું છે, છાણનું છે, એ બધું કશુંક બનાવી શકો, પણ રાખનું બનાવી ન શકીએ, પણ એને દોરડું બનાવવાનું છે. તો એ દોરડું બનાવવા માટે નગરના બધા જ વ્યક્તિઓ પ્રયત્ન કરે છે, પણ એમાં એમને સફળતા મળતી નથી. અને છેવટે એ અશક્ય કાર્ય કાલિદાસ કરી બતાવે છે. અને એ જે સમજાવે છે ખરેખર દરેક માણસે શીખવા જેવું છે. બરાબર. તો આપણે એવા સરસ મજાના લેશનની વાત કરીએ કે જેમાં આપણે 3 પ યાદ રાખવાના છે. 3 પ એટલે શું? તો આપણે લેસન સમજતા હું તમને સમજાવતી જઈશ, પણ આ લેશનમાં તમે જો 3 પ સમજી ગયા તો તમને ખ્યાલ આવી જશે. એમાં પહેલો પ છે પદાર્થ, પદ્ધતિ અને પુરુષાર્થ. આપણે લેશન સમજતા આ 3 પને પણ સમજીશું. બરાબર છે. તો પદાર્થ અને પદ્ધતિને પુરુષાર્થ. તો આવો આપણે લેશનની શરૂઆત કરીએ. એકદા રાજસભાયામ ભોજેન ઉદ્ઘોષિતમ. એકદા એટલે એક દિવસ, રાજસભામાં ભોજ દ્વારા ઘોષણા કરવામાં આવી. યદિ કશ્ચિત જનઃ ભસ્મના રજ્જુમ નિર્માય મહ્યમ દાસ્યતિ તર્હિ અહમ તસ્મે રૂપ્યકાણામ સહસ્ત્રમ પ્રદાસ્યામિ ઇતિ. હવે
રાજાને તો કે ને કઈ ઘડીએ કયા વિચાર આવે એ કહેવાય નહીં. એમને એક દિવસ વિચાર આવ્યો કે રાખનું દોરડું કેવું બનતું હશે, એટલે એમણે રાજસભામાં જાહેરાત કરી દીધી કે યદિ કશ્ચિત જનઃ, જો કોઈક માણસ ભસ્મનું દોરડું નિર્માય એટલે બનાવીને મને આપે તો હું તેને 1000 રૂપિયા દાનમાં આપીશ. 1000 રૂપિયા દાનમાં આપીશ. દાનમાં શબ્દ એટલે આપીશ, પારિતોષિક રૂપે કે ગમે તે રીતે. રાજ્ઞઃ ઉદ્ઘોષમ શ્રુત્વા સર્વે નાગરિકાઃ જનાઃ ભસ્મના રજ્જુમ નિર્માતુમ પ્રયત્નરતાઃ સજ્જાતાઃ. હવે જુઓ અહીંયા, ઓછી મહેનતે જ્યારે રૂપિયા મેળવવાના હોય ને તો બધા જ વ્યક્તિઓ એ લોભથી કાર્ય કરવા આવે છે. રાજ્ઞઃ એટલે રાજાની, ઉદ્ઘોષિતમ એટલે ઘોષણા સાંભળીને, જાહેરાત સાંભળીને બધા જ નાગરિકના લોકો, બધા જ નગરજનો ભસ્મનું દોરડું બનાવવા માટે પ્રયત્નશીલ થયા. એમણે ઉદ્યમ ચાલુ કર્યો, પ્રયત્નશીલ થયા. પ્રાયઃ, હવે આપણે અહીંયા 3 પની વાત કરીશું. પ્રાયઃ સર્વેષાં જનાનામ અયમ અનુભવ વર્તતે. પ્રાયઃ એટલે મોટે ભાગે, સર્વેષામ એટલે બધા જ, જનાનામ અયમ બધા જ લોકોનો આ અનુભવ હોય છે. યત કસ્યચિત પદાર્થસ્ય નિર્માણાય, એવો અનુભવ હોય છે કે કોઈક પદાર્થના નિર્માણ માટે, પદાર્થઃ આ પહેલો પ આવ્યો આપણો પદાર્થ, પદ્ધતિ જ્ઞાન એને બનાવવાની રીત, પદ્ધતિ જ્ઞાન, પુરુષાર્થ ચ ઇતિ વસ્તુત્રયમ અપેક્ષિતમ ભવતિ, અને પુરુષાર્થ, આ 3 જરૂરી છે. એટલે કે તમને એવું કહી દે કે મારા માટે ભાખરી બનાવી દો, તો સૌપ્રથમ તમારી પાસે લોટ હોવો જોઈએ, એને બાંધતા આવડવું હોવું જોઈએ. તમારી પાસે લોટ છે, બાંધતા આવડે છે, પણ તમે બનાવવા માટેનો પુરુષાર્થ ન કરો તો એ વસ્તુ બનવાની નથી. અને એની બધા જ વ્યક્તિઓને ખબર હોય છે કે કોઈ પણ કાર્ય કરવા માટે આ 3 પ હોવા જોઈએ. જેમ કે તમને અભ્યાસ કરવાનું કહેવામાં આવે તો તમારી પાસે પદાર્થ એટલે પાઠ્યપુસ્તક હોવી જોઈએ. પાઠ્યપુસ્તક તમારી પાસે છે, પછી એનું પદ્ધતિ જ્ઞાન એટલે કે તમારે કેવી રીતે વાંચવાનું છે, કયું ચેપ્ટર લેવાનું છે, કેવી રીતે ગણવાનું છે, એનું નોલેજ એટલે કે તમે શીખી રહ્યા છો અત્યારે. તો એ સેકન્ડ પોઈન્ટ આવ્યો કે પદ્ધતિ જ્ઞાન. અને ત્રીજું કે તમે એનું જ્ઞાન મેળવી લીધા પછી જો એની પાછળ તમે પુરુષાર્થ ન કરો તો તમને યોગ્ય પરિણામ મળતું નથી. તો આપણા જીવનમાં પણ આ 3 પને ખાસ ફિટ કરી લેવાનો છે. યદિ કારણભૂતાઃ પદાર્થાઃ ન સંતિ, એટલે કે જરૂરિયાત માટેના પદાર્થો ન હોય, કશ્ય અપી નવીનસ્ય પદાર્થસ્ય નિર્માણમ કર્તુમ ન શક્યત, તો તમે કોઈ નવા પદાર્થનું નિર્માણ કરી શકતા નથી. તમને ભણવા માટે અમે કંઈક ભણો પણ પાઠ્યપુસ્તક જ ના હોય, ટેક્સ્ટબુક જ ના હોય તો તમે ભણી શકવાના નથી. કોઈ ખેડૂત છે એની પાસે જમીન જ ના હોય તે ખેતી ક્યાંથી કરશે, બરાબર, અનાજ ક્યાંથી ઉત્પન્ન કરશે. એવી રીતે કોઈ પણ ક્ષેત્રમાં તમે જુઓ કે કામ કરવા માટે સૌપ્રથમ તો રો મટીરિયલ જેને કહીએ છીએ કે પદાર્થ હોવો જરૂરી છે. જો એ ન હોય તો કોઈ તમે નવો પદાર્થ બનાવી શકતા નથી. દરજી છે, દરજી પાસે સંચો છે પણ સીવવા માટે કપડું જ ન હોય તો એ શું કરશે? સંચાને એમને લઈને બેસી રહેશે? ના. એટલે સૌપ્રથમ તો કે પદાર્થ, દરજી પાસે સંચો છે અને જોડે કાપડ પણ આવ્યું તો હવે એ કામ કરશે, પણ ન હોય તો એ સંચાનો કોઈ અર્થ રહેતો નથી. બીજો પોઈન્ટ કીધું, સત્સુ કારણભૂતેષુ પદાર્થેષુ અપી યદિ નિર્માણસ્ય પદ્ધતિ ન અવગતા. સત્સુ કારણભૂતેષુ પદાર્થેષુ એટલે કે કદાચ સત્સુ એટલે હોવા છતાં, કારણભૂત પદાર્થો હોવા છતાં, કારણભૂત પદાર્થો સત્સુ એટલે હોવા છતાં જો નિર્માણની પદ્ધતિ એટલે કે બનાવવાની પદ્ધતિ ન અવગતા, જાણતા નથી, તદાપી પદાર્થસ્ય નિર્માણમ કર્તુમ ન પારયામઃ, તો પણ તમે પદાર્થનું નિર્માણ કરી શકતા નથી. જેમ કે અત્યારે દરજીની વાત કરી કે એની પાસે સંચો છે પણ કાપડ નથી. ચલો કાપડ પણ છે, સંચો પણ છે, પણ એને કેવી રીતે સીવવાનું છે, કટિંગ કેવી રીતે કરવાનું છે એનું જ્ઞાન જ નથી, તો પણ એ નવો પદાર્થ બનાવી નહીં શકે. વિદ્યાર્થી પાસે પાઠ્યપુસ્તક નહોતું તો ચલો નથી ભણી શક્યા, પણ પાઠ્યપુસ્તક છે પણ એ લેશન કેવી રીતે ભણવાનો છે, એ સમ કેમનો કરવાનો છે, બરાબર, એ જ જો ના ખબર હોય તો પણ એ પદાર્થ કરી શકતા નથી. આગળ વધીશું.
પદાર્થ ઉપસ્થિતા સ્યુઃ એટલે કે પદાર્થ પણ છે, નિર્માણ રીતિ અપી અવગતા સ્યાત તથાપિ યાવત પર્યંતમ જનઃ પુરુષાર્થ ન કરોતિ. આ મહત્ત્વનો પોઈન્ટ છે. તમને બહુ જ ભૂખ લાગી છે, તમારા મમ્મીએ સરસ મજાની થાળીમાં રસોઈ પીરસી દીધી છે, એને પીરસવાની આવડત છે, એમને બનાવવાની આવડત છે, વાસણ છે, પણ તમારે ખાવાનો પુરુષાર્થ તો જાતે જ કરવાનો છે ને, બરાબર? ચલો પહેલાં દરજીની વાત પર ફરી આવી છે. એની પાસે સંચો છે, કાપડ પણ છે, એટલે કાપડ આવી ગયું પદાર્થમાં. એને કટિંગ કરતાં પણ આવડે છે, પણ જો એ કાપવા જેટલું કે સીવવા જેટલું કામ, એટલી મહેનત જ ન કરે તો પણ એ નવીનસ્ય પદાર્થસ્ય નિર્માણમ કર્તુમ સમર્થો ન ભવતી હતી, તો પણ એ ત્યાં સુધી નવા પદાર્થનું નિર્માણ કરવા સમર્થ બનતો નથી. એટલે ખાસ ધ્યાન રાખજો કે આપણા જીવનમાં પણ દરેક ક્ષેત્રમાં, આપણા જીવનના દરેક ક્ષેત્રમાં પણ આ 3 જને જીવનમાં ગોઠવી લેવાનો છે. સૌપ્રથમ તો કોઈ પણ કામ કરવા માટે આપણી પાસે એ સાધન હોવું જરૂરી છે, વસ્તુ હોવી જરૂરી છે. ત્યાર પછી એનું પદ્ધતિનું જ્ઞાન કે આપણે કેવી રીતે એ કામ કરવાનું છે. બધી વસ્તુ હોય પણ આપણને જ્ઞાન જ ન હોય તો, બરાબર? જેમ કે વ્હાઇટ એપ્રન પહેરી રહેવાથી આપણે ડૉક્ટર નથી બની જતા. એપ્રન પહેરી લીધું પછી આપણને ઓપરેશન કરતાં કે રોગ તપાસતા આવડતું હોવું જોઈએ. અને ત્યાર પછી ખાસ જે છેલ્લો પોઈન્ટ છે મહત્ત્વનો, એ છે પુરુષાર્થ. બધું જ હોય પણ તમે મહેનત જ ના કરો તો એ બધું જ નકામું છે. તો આ સરસ મજાનો પાઠ પણ છે અને આ 3 પણ આપણે સમજવાનો છે. આગળ વધીશું. નગરસ્ય પ્રત્યેકમ જનઃ સ્વકીયેન ઉપયુક્તેન અનુભવેન. નગરના દરેક વ્યક્તિ શેના માટે અનુભવ છે? આ 3 પનો અનુભવ છે અને રાજાએ જે જાહેરાત કરી છે એના માટે. ઉપયુક્તેન અનુભવેન એટલે કે આ ઉપરનો જે આપણે પેરેગ્રાફ ભણ્યા કે પદાર્થ છે, પદ્ધતિ જ્ઞાન છે અને પુરુષાર્થ પણ કરે છે. પ્રથમ રજ્જુ નિર્માણે આવશ્યકતા ભસ્મ જલાદીનામ પદાર્થાનામ એકત્રિત કરણે પ્રવૃત્ત. હવે રાખનું દોરડું બનાવવાનું છે તો સ્વાભાવિક છે, પહેલાં તો રાખ તો હોવી જ જોઈએ ને. એટલે આ ઉપરના અનુભવ પ્રમાણે નગરનો દરેક વ્યક્તિ પોતાના ઉપરના અનુભવ પ્રમાણે દોરડાના નિર્માણ બનાવવા માટે જરૂરી ભસ્મ, પાણી વગેરે જરૂરી પદાર્થો ભેગા કર્યા. તતો ગોધૂમ ચૂર્ણેન રોટિકાયા નિર્માણસ્ય. ગોધૂમ એટલે ઘઉંના લોટમાંથી, ગોધૂમ ચૂર્ણ એટલે ઘઉંનો લોટ, એમાંથી આપણે જે રોટલી બનાવીએ છીએ, બરાબર? આપણે કોઈ પણ જો માટીના વાસણ કંઈક કરવા હોય તો માટી આપણે ભીની કરીને એને એવો શેપ આપીએ છીએ, બરાબર છે? ક્લેમાં નાના બાળકોને રમવા માટે ક્લે આવે છે, એવો રંગીન આવે છે કે જેનાથી નાના નાના શેપ બનાવીને બાળકો રમી શકે છે, બરાબર? તો અહીંયા પણ રોટલીના લોટમાંથી ભાખરી બનાવવાની પદ્ધતિ લોકોને ખબર છે કે એમાં પાણી રેલો લોટ ભેગો કરો અને પછી જેવો શેપ આપવો હોય એવો અપાય. યાદૃશી પદ્ધતિ તેન અવગતા આસીત. લોકોને ઘઉંના લોટમાંથી રોટલી બનાવવાની જે પદ્ધતિ તેઓ જાણતા હતા, તયા પદ્ધત્યાયા, તે પદ્ધતિથી રજ્જુ નિર્માણ એટલે દોરડું બનાવવાના પ્રચંડ પુરુષાર્થેન ઉદ્યત જાતઃ. ખૂબ જ ભારે પુરુષાર્થ એમણે ચાલુ કર્યો. જેમ રોટલી બનાવતા હતા એમ એ દોરડું બનાવવા માટેનો પુરુષાર્થ ચાલુ કર્યો. રાખની અંદર પાણી રેડો અને પછી એને ભેગી કરો. કૃતેન અપી બહુના પ્રયત્નેન, કૃતેન અપી એટલે કે ઘણા બધા પ્રયત્નો કરવા છતાં ભસ્મ રજ્જુરૂપતામ ન પ્રાપ્તમ. ઘણા બધા પ્રયત્ન કરવા છતાં રાખ દોરડાનું રૂપ પ્રાપ્ત કરતી હતી નહીં. કારણ કે રાખ હોય ને, રાખ તો ઉડી જાય, એનામાં પાણી રેડો ને તો પણ એ ભેગી થાય નહીં. યતોહિ, કેમ નથી થતી એનું કારણ આપ્યું છે. યતોહિ જલાદ્ર, જલ આદ્ર, આદ્ર એટલે ભીની, પાણીથી ભીની થયેલી ભસ્મ રજ્જુરૂપ પ્રદાનકાલે વિશેણ સત રજ્જુરૂપમ ન સાધયતી સ્મ. એટલે કે પાણીથી ભીની થયેલી ભસ્મ દોરડાનું રૂપ પ્રાપ્ત કરતાં જ વિશીર્ણ એટલે વેર વિખેર થઈ જતી હતી. ભેગું કરીએ ને, જેમ કે તમે સિંગના કે મમ્મી ઘરે સિંગના કે ગોળના કે રવાના લાડુ બનાવે ને, તો એમાં જોજો કે ઘી ઓછું પડ્યું હોય કે સુખડી બનાવે તો ઘી ઓછું પડ્યું હોય ને તો એ ભૂકડું થઈ જશે, પ્રોપર લાડુ બનશે નહીં. તો એનું પ્રમાણ બરાબર હોવું જોઈએ, નહીં તો તમે ખાઓ ને તો વેરાઈ જાય, બરાબર? તો અહીંયા પણ એવી રીતે ભૂકડું થઈ જતી હતી, એટલે વિશેનો વેર વિખર થઈ જતી અને દોરડાનું રૂપ ધારણ કરતી હતી નહીં. નિખિલો દિવસમ એવ વ્યર્થ વ્યતીત. નિખિલો દિવસ, આખો દિવસ આમ જ નકામો વ્યતીત થયો. પરિણામતઃ ભસ્મના પ્રણીતા રજ્જુમ અવલોકયિતુમ કામઃ રાજા નૈરાશ્ય અભવત. પરિણામ રૂપે
જેમને ભસ્મમાંથી દોરડું જોવાની ઈચ્છાવાળા, જોવાની કામનાવાળા રાજા નિરાશાને પામ્યા, નિરાશ થયા. આગળ વધીએ. અપરમસ્ય દિવસે રાજસભાયામ રાજા કાલિદાસાય ન્યવેદત. બીજે દિવસે રાજસભામાં રાજાએ કાલિદાસને નિવેદન કર્યું, ભવાન એવ સાધયતુ ભસ્મના રજ્જુ ઇતિ. તમે જ હવે આ ભસ્મમાંથી દોરડું બનાવો. આગળ વધીશું. કાલિદાસ સદ્ય એવ રજ્જુમ સાધયતુમ પ્રયત્નમ અપરો અભવત. કાલિદાસે તરત જ રાખમાંથી દોરડું બનાવવાના પ્રયત્ન શરૂ કર્યા. તેન પૂર્વમ રજ્જુ સમાનિતા. તેમણે પહેલાં દોરડું મંગાવ્યું. તતઃ તેન સા રજ્જુ તેન પૂર્વમ રજ્જુ સમાનિતા. તેમણે પહેલાં દોરડું સિદ્ધ કર્યું, એટલે દોરડાને સિદ્ધ કરવા માટે એમણે દોરડું મંગાવ્યું. તત તેન સા રજ્જુ સ્થાલિકાયામ સ્થાપિતા. હવે એ જુઓ કે એમણે દોરડું મંગાવીને એ દોરડાને થાળીમાં મૂકી. અહીંયા શું શરત હતી? રાખનું દોરડું બનાવવાનું હતું. પણ કાલિદાસે શું કર્યું કે પહેલાં દોરડું મંગાવી લીધું, એટલે દોરડાનો જે શેપ છે, જે આકાર છે તો છે જ. અને તત તેન સા રજ્જુ, પછી તેને તે દોરડાને સ્થાલિકાયામ સ્થાપિતા, થાળીમાં મૂક્યું. દોરડાને ગોળ વાળીને અથવા સીધું થાળીમાં મૂકી દીધું. સ્થાલિકાયામ સ્થાપિતા રજ્જો, થાળીમાં મૂકેલા તે દોરડા પર કાલિદાસ અગ્નિમ પ્રાક્ષિપત. હવે તો જોજો, એક પ્રયોગ ઘરે કરી જોજો કે કોઈ કાગળ છે, કાગળને થોડો ડૂચો વાળી દેજો, મતલબ થોડુંક આમ ભેગું કરી દેજો મુઠ્ઠીમાં કાગળને, અને પછી જે શેપ બન્યો હશે એ શેપ એવો ને એવો નીચે નાખી એને આગ લગાડજો, એને સળગાવજો, હલાવશો નહીં. તો જે રીતે એ સળગેલું છે અને તમે જે ડૂચો કરીને મૂક્યું છે ને એ જ શેપમાં એ કાળું થઈ જશે, રાખ થઈ જશે. તો સેમ એ જ વસ્તુ થઈ અહીંયા કે થાળીમાં મૂકેલા દોરડા પર કાલિદાસે અગ્નિ નાખ્યો, પ્રાક્ષિપત એટલે નાખ્યો. સ્થાલિકાયામ સ્થિતા રજ્જુહો, થાળીમાં મૂકેલું દોરડું, યથા યથા અગ્નિમયી જાતા, જેમ જેમ અગ્નિમય થયું, તથા તથા ભસ્મત્વેન પરિણમિતા, તેવી રીતે એ ભસ્મ થતું ગયું. એટલે કે દોરડું જેમ જેમ સરકતું ગયું તેમ તેમ એ ભસ્મનું રૂપ લેતું ગયું. એવમ કાલિદાસેન ભસ્મના રજ્જુ નિર્મિતા. આમ કાલિદાસે ભસ્મનું દોરડું બનાવ્યું. પ્રશાંતે અગ્નો સ્થાલિકા સ્થિતા ભસ્મભૂતા રજ્જુ કાલિદાસય રાગને ભોજાય અદર્શયત. પ્રશાંતે અગ્નો, જ્યારે અગ્નિ ઓલવાઈ ગયો ત્યારે સ્થાલિકામ સ્થિતો, થાળીમાં રહેલા ભસ્મભૂતા રજ્જુ રાખ બનેલા દોરડાને કાલિદાસે રાગને ભોજાય, રાજા ભોજને અદર્શયત બતાવ્યું. રાજા પ્રસન્ન ભૂતવા, રાજા પ્રસન્ન થઈ ગયો. પ્રસન્ન થઈને કાલિદાસાએ રૂપ્યકાણામ સહસ્ત્ર દદો, 1000 રૂપિયા કાલિદાસને આપ્યા. પુરસ્કારેણ પ્રસન્ન વદન કાલિદાસ ઉપસ્થિતમ જનન પ્રત્યવોચત. પુરસ્કારથી પ્રસન્ન થયેલા કાલિદાસે હાજર રહેલા લોકોને કહ્યું, પ્રવાહ પતિતો લોક પ્રવાહ અનુસેવતે. પાણીના પ્રવાહમાં પડેલા લોકો પાણીના પ્રવાહને અનુસરે છે. એટલે કે જે ગતિમાં લોકો કામ કરતા હોય ને એ જ ગતિમાં બધા જ વ્યક્તિઓ કામ કરે છે. સેવમાન પ્રવાહમ તમ કાર્યમ સાધયતે મુદામ. જનરલી એવું બનતું હોય છે કે એ પ્રવાહનું સેવન કરતા, એટલે કે એ પ્રવાહમાં આગળ વધતા, એ જ ગતિમાં આગળ વધતા તેઓ કાર્યને સિદ્ધ કરીને પ્રસન્ન થાય છે. મુદામ એટલે પ્રસન્ન. વૈચિત્ર અશ્ય વિશ્વસ્ય પ્રવાહે સેવિતે અપીવા. આ સંસારની વિચિત્રતા છે કે તેઓ આ પ્રવાહનું સેવન કરે છે. કાર્ય સાધન વેલાયામ માનવ નિષ્ફલો ભવેત. પણ વિચિત્રતા જુઓ કે આખું વિશ્વ આ પ્રવાહને સેવવા છતાં પણ જો કાર્ય સાધન વેલા, એટલે કાર્યની સિદ્ધિ વેળાએ, કાર્યની સફળતા વેળાએ માણસ નિષ્ફળ થાય છે. માણસ નિષ્ફળ થાય છે. મામ ઇવ અનુસરંત પ્રાજ્ઞો. પણ મારી જેમ, પ્રાજ્ઞ એટલે બુદ્ધિશાળી, જો કોઈ બુદ્ધિશાળી માણસ હોય તો મારી જેમ વિરુદ્ધ મંત્રએ ક્વચિત, ક્યારેક આ વિરુદ્ધ આચરણ પણ કરવું જોઈએ. ભસ્મનું ભવતું નો રજ્જુઃ, ભસ્મ ભવતું નો રજ્જુઃ. જો ભસ્મ દોરડું ન બને તો રજ્જુ ભસ્મ ભવિષ્યતિ. જો રાખ દોરડું ન બને તો દોરડાને રાખ બનાવી દો.
આપણે તો એ જ સ્ટેપ જોઈતો હતો. એટલે કે જો એક રીતે કામ ન થતું હોય તો એની વિરુદ્ધ કામ કરીને પણ તમારે કાર્યમાં સફળતા મેળવવી જોઈએ.